આપણા મહેમાનો મુખ્ય મહેમાનો છે એમને કંકોત્રી દઈ ગયા. કેવું છે જમવાનું સર? સારું છે. આપડા મંદિર છે દરવાઈ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક તમારા નવા વિડીયોમાં. ખૂબ સહકાર અને સાથ મળી રહ્યો છે. તો આજે જવું છે અમારે ચાંદછદ ભરતભાઈ સુતરિયા પાસે કંકોત્રી દેવા માટે. અને હીરાભાઈ હાજર નથી, પણ આપણે એના ઓફિસે જઈને પણ કંકોત્રી પહોંચાડવાની છે, કારણ કે હીરાભાઈ દિલ્હી નીકળી ગયેલા છે. તો આવી રીતે જે આપણા મહેમાનો મુખ્ય મહેમાનો છે એમને કંકોત્રી દઈ ગયા. ને જો અહીં ટાંકીઓ પણ આવી ગયેલી છે. એટલે તમને અમદાવાદનો વિડીયો દેખાડે છે ને, એમાં બહુ જબરદસ્ત મોટી ટાંકી છે. એટલે આ રીતે બધી તૈયારી શરૂ છે. મેદાન પણ તૈયાર થઈ ગયું છે. એટલે કે લગ્ન સ્થળ, લગ્ન ગ્રાઉન્ડ આપણું તૈયાર થઈ ગયું છે. અહીં લગ્ન સ્થળ થોડુંક ફેરવેલું છે, એટલે આપણે રોડ કાંઠે જઈએ છીએ. બહુ મસ્ત બરાબર. એ મંદિરનું આજે કામ શરૂ હતું, લાદી ટાઈપનું થોડુંક બાકી હતું ને, તૂટી બૂટી જે હોય એ પણ પૂરું થઈ ગયું. ચાલો બનારો વિડીયોમાં તમને આગળ જે કાંઈ માહિતી આપતો રહીશ. પણ 100% આ વિડીયોના માધ્યમથી કહું છું કે જેટલા મારો વિડીયો જોવે એ બધાને સમૂહ લગ્નમાં પધારવાનું છે. કોળી સમાજને આખા કોળી સમાજને પધારવાનું છે, પણ અન્ય સમાજો જે કંઈ સેવા આપી રહ્યા હોય એમને પણ પધારવાનું છે. તો અમને સૌને મારા વતી ભાવભર્યું આમંત્રણ છે. છીએ અમે ભરતભાઈ સુતરિયાને મળવા માટે. તો જો અહીંયા દાંત કાઢે ને અહીંયા કલ્પેશભાઈ છે ને, અહીંયા સરપંચ કંકોત્રી વાસે ફોરમાં બેઠા તો જો દેખાતા નહીં હો ભાઈ. આમાં ભરતભાઈ સુતરિયાની વાટે છે બીજે ચા પાણી આવી ગયા છે ને. જો આવી ગયા છે ફાઇનલ જમવા, કારણ કે બપોર થઈ ગયા. બપોરના 2 વાગ્યા જો વલ્કુભાઈને ભરતભાઈને ભૂખ લાગી ગઈ ને. કેવું છે જમવાનું સર? સારું છે. કેમ લાગ્યું કલ્પી તને મોના? આજનો રસ્તો કે કેવો લાગે છે કે જુનાગઢ તાલા લાગી રો કાઈ કામ નહીં તો કંકોત્રી દેવા ટોસાણા. ગીર ગઢડા પ્લાસ્ટિક નાખવાની મનાઈ છે ને. તમને સાચી વાત કરું ને તો આ રસ્તો તમને કેવો લાગે છે ફાઇનલ કોમેન્ટ કરીને કહેજો. મને લાગે છે તુલસીધામ જાય એવું. જનાવર હતું, મૃગ હતું, પણ મૃગ ઉઈ ગયું છે. જો અમે દેખાવ ન દીધું વલ્કુભાઈ. તુલસીશ્યામ વાળી જગ્યા છે. તુલસીશ્યામ આપડા મંદિર છે દરવાઈ જય તુલસીશ્યામ. જરૂર તુલસીશ્યામ આપ તો જાણીએ છીએ ગ્રમ છે અહીંયા. વાહ, આવી જાય છે એ ડેડાણ ધામ. હરિયુના કલર બલર બધું મસ્ત ચકાચક. મોટામાં મોટો પ્રોગ્રામ થાય. જો હિસકા બીસકા બધું. અને અહીંયા આપણા ગામનું સેવાનું મંડળ પણ આવતું જ હોય છે. અને અહીંયા છે ને એ રામદેવ પીર બાપાનું મંદિર છે. હવ મળી લઈએ બાપુને કંકોત્રી દેવા માટે આવ્યા છે. ને આશ્રમ એટલે કાંઈ ઘટે જ નહીં હો, એવો આશ્રમ છે. જુઓ તો મળીએ. બાપુ અહીં હિસકો ખાય છે. પછી હવે ઓલા વાસણનો ફોન આવે તો વાસણ કરવા જવાનું છે, પણ મોકલ પછી બપોર પછી તો જવાનું છે.
વ્યૂ જઈને વિયાવાનું છે એરપોર્ટ કોને લેવાનું મુંબઈથી મહેમાન આવે અને ફોન તો આપજે કઈ દે સવારમાં ને બપોર પછી બપોર ફ્લાઇટ છે 3 વાગે આવે શકો છો બાપુનો આશ્રમ બહુ જબરદસ્ત. એટલો આ ભરાય માત્ર એટલો આવવાથી આખી લોકો એકે લાઈન કરતી આવે રોડ માત્ર બધું પાર્કિંગમાં ઓલું તમે છે ને આ રીત આનાથી લઈ લીધું થોડા ઓલું જે હું જે વિચારું છું ને કે આની કેપેસિટી આની મર્યાદિત હોય કે મને કેટલું જાડું એની મર્યાદા હોય બધી ઓલું જે કહું એ તો 4 4.5 તમારે થોડોક વિડીયો આડોળો ને તો કાપી નાખજો. જો મિત્રો શું કહેવાય મોટા મોટા વડીલો આપણે શું કહેવાય સેવામાં આવેલા છે રત્નેશ્વર. આ દાદા અમારા મેન છે આવડા દાદા મેન છે એમ કહે છે વિરાતા એ અમારા મંડળના પ્રમુખ છે. જો કે આમાં ના આપણે શું કહેવાય યુવા તો થોડાક જ છે અને શું કહેવાય મોટા મોટા વડીલો જ છે મંડળમાં. વડીલોનું કામ યાર શું છે એમાં કેવું અમારા જનજી પ્રમુખ કહેતા હતા લેટ કરો આ કરો. આ લોકો તો હોય ને શું કહેવાય લેટની સુવિધા હારે જ લઈને આવે બોલેરાની સાથે.